પરીક્ષિત રાજાની કથા. પરીક્ષિત ધર્મથી રાજ્ય કરવા લાગ્યા. તેમણે 3 અશ્વમેધ યજ્ઞો કર્યા છે. અશ્વમેધ યજ્ઞનો ઘોડો છૂટો મૂકવામાં આવ્યો છે. વાસના એ ઘોડો જ છે. કોઈ પણ વિષયમાં વાસના બંધાઈ ન જાય તેની કાળજી રાખવાની છે. ઇન્દ્રિય, શરીર અને મનોગત વાસનાનો નાશ થાય એ માટે 3 યજ્ઞો છે. પરીક્ષિતે 3 યજ્ઞો કર્યા. ચોથો યજ્ઞ બુદ્ધિગત યજ્ઞ છે. બુદ્ધિગત વાસના તો સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ ગુરુ કૃપા કરે ત્યારે જ નાશ થાય, એટલે ચોથો યજ્ઞ બાકી છે. પરીક્ષિત રાજાના આચાર અતિ શુદ્ધ હતા, એટલે કે ધર્મશાસ્ત્રની મર્યાદા અનુસાર હતા. તેથી કલી તેમાં પ્રવેશ કરી શકતો નથી. કલીએ વિચાર કર્યો કે પરીક્ષિત કંઈક પાપ કરે તો તેમાં પ્રવેશ કરીશ. પ્રથમ રાજાના મનમાં પ્રવેશું, પછી જ પ્રજામાં પ્રવેશ મળી શકશે. રાજા બગડે તો જ પ્રજા બગડે. આચાર બગડે તો વિચાર બગડે. આચાર વિચાર બંને બગડે ત્યારે કલી ઘરમાં આવે. પાણી બગડે એની વાણી બગડે છે. વીર્યમાં જળ તત્વો મુખ્ય હોય છે. પાણી અપવિત્ર હશે તેનું વીર્ય બગડે છે. તેથી ગમે તેના હાથનું પાણી પીવું નહીં. તે જ રીતે અન્ન બગડે તો મન બગડે. ઋષિઓ સૂક્ષ્મ શરીરનો પણ વિચાર કરે છે. જેનું સ્થૂળ શરીર બગડ્યું તેનું સૂક્ષ્મ શરીર પણ બગડે છે. સદાચાર ન હોય તો બુદ્ધિમાં સદવિચાર ટકતો નથી. મહાભારતમાં વન પર્વમાં કથા આવે છે. નળ રાજાની પાછળ કલી પડ્યો છે. નળ રાજાનું જીવન બહુ પવિત્ર હતું. કલીની નળ રાજાના શરીરમાં પ્રવેશ કરવાની હિંમત થતી નથી. એકવાર નળ રાજાની થોડી ભૂલ થઈ ગઈ. રાત્રિના સમયે દીર્ઘશંકા કર્યા પછી હાથ પગની શુદ્ધિ તો કરી, પણ બહુ ઠંડી પડી તે આળસમાં એડીનો ભાગ બરાબર ધોયો નહીં. કલીએ એડીમાં પ્રવેશ કર્યો. દીર્ઘશંકા લઘુશંકા કર્યા પછી હાથ, પગ, મુખની બરાબર શુદ્ધિ કરો. ઓછામાં ઓછા 5 કોગળા તો જરૂર કરો. શુદ્ધિનો ભંગ થાય, કાળજું બગડે તો જ કલી આવે. પરીક્ષિત રાજાનું જીવન બહુ જ શુદ્ધ હતું. વેરાવળથી આગળ પ્રાચી સરસ્વતી આવે છે. ત્યાં કલી અને પરીક્ષિતનો ભેટો થયો. કલીએ પરીક્ષિત રાજાને કપટથી સ્પર્શ કરવાનું વિચાર્યું. તેણે માયા રચી. પરીક્ષિતે એક પગ ઉપર ઊભેલા બળદને જોયો. એક શૂદ્ર હાથમાં લાકડીથી તે બળદને મારતો હતો. બળદ એક પગ ઉપર ઊભો હોવાથી ખૂબ દુઃખી હતો. પરીક્ષિત રાજાએ પૂછ્યું, તારા 3 પગ કોણે કાપ્યા? ધર્મરૂપી બળદ કહે છે, રાજન, મને કોણ દુઃખ આપે છે તેનો નિર્ણય હજી સુધી થયો નથી. કેટલાક માને છે કાળ દુઃખ આપે છે, કેટલાક માને છે કે મનુષ્ય કર્મથી દુઃખી થાય છે, કોઈ કહે છે સ્વભાવથી દુઃખી થાય છે. કાળ, કર્મ અને સ્વભાવ એ જીવને દુઃખ આપે છે, માટે સ્વભાવ અતિશય ઠંડો રાખવો. એ કહે છે, રાજન, અમારા દુઃખનો વિચાર તમે જ કરો. રાજા પરીક્ષિત સમજી ગયા કે આ શુદ્ર પુરુષ તે જ કલી છે અને તે જ બળદને ત્રાસ આપે છે, દુઃખ દે છે. ગાય, બળદ અને બ્રાહ્મણને દુઃખ દે તે જ કલી. રાજા કલીને મારવા તૈયાર થયા. કલી પરીક્ષિત રાજાને શરણે આવ્યો અને રાજાનો ચરણ સ્પર્શ કર્યો. એટલે પરીક્ષિતની બુદ્ધિ બગડી. જેવા મનુષ્યના ચરિત્રની ખબર ન હોય તેવા મનુષ્યનો સ્પર્શ કરવો નહીં. જે વ્યક્તિનો સ્પર્શ કરો તેના શરીરના પરમાણુઓ સ્પર્શ કરનારના શરીરમાં દાખલ થાય છે. કલીએ પરીક્ષિતનો સ્પર્શ કર્યો એટલે પરીક્ષિતના પગે લાગ્યો ત્યારે પગના સ્પર્શથી રાજાની બુદ્ધિ બગડી. રાજાની બુદ્ધિમાં વિકાર આવ્યો. દુષ્ટને મારવો એ રાજાનો ધર્મ છે, છતાં પણ રાજાએ એ દુષ્ટ ઉપર દયા બતાવી. રાજાએ કહ્યું, તે મારી શરણાગતિ સ્વીકારી છે એટલે હું તને મારતો નથી, પણ આ સ્થાન છોડીને ક્યાંક દૂર ચાલ્યો જા. કલી પૂછે છે, રાજન, હું ક્યાં જાઉં? ક્યાં છે મારું સ્થાન? મને સ્વીકારવા કોઈ તૈયાર નથી. ચારે બાજુ આપનું જ રાજ્ય છે. મને રહેવા માટે કોઈ સ્થાન આપો, હું ત્યાં જ રહીશ. પરીક્ષિતે કલીને રહેવા માટે 4 સ્થાન આપ્યા: જુગાર, મદિરાપાન, સ્ત્રીસંગ અને હિંસા. આ 4 સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા એમ 4 પ્રકારના અધર્મો રહેલા છે. જેના ઘરમાં જુગારનો કે સટ્ટાનો પૈસો આવે તેના ઘરમાં કલી આવે. સટ્ટો આવ્યો ત્યાં બટ્ટો આવ્યો જ સમજો. જુગારથી મળેલા ધનનું દાન કરાય એ યોગ્ય નથી. અધર્મનું ધન પ્રભુને સ્વીકાર્ય નથી. શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુ ખવાય ત્યાં અધર્મ આવે છે, કલી આવે છે. જે બુદ્ધિપૂર્વક હિંસા કરે છે ત્યાં કલી આવે છે. રાજાએ કલીને રહેવા માટે આ 4 સ્થાન આપ્યા હતા, છતાં કલી પુરુષને સંતોષ થયો નહીં. તેણે કહ્યું, આ 4 સ્થાનો તો ગંદા છે, કોઈ સારું સ્થાન રહેવા માટે આપો. પરીક્ષિતે સોનામાં રહેવાનું સ્થાન આપ્યું. સોનામાં કલીનો નિવાસ એટલે અધર્મથી આવેલા ધનમાં કલીનો નિવાસ. અનીતિ અને અન્યાયથી મેળવેલા ધનમાં કલીનો નિવાસ.
અનિતિનું ધન કમાનારને તો કલી દુઃખ આપે જ છે, પણ જો તે વારસામાં મૂકી જાય તો વારસદારોને પણ દુઃખ આપે છે. જૂઠ, મદ, કાળ, વેર અને રજોગુણ આ 5 જ્યાં ન હોય ત્યાં જે ઘરમાં નિત્ય પ્રભુ સેવા, પ્રભુ સ્મરણ થતા હોય, જે ઘરમાં આચાર વિચાર પળાતા હોય, તેના ઘરમાં પ્રવેશ કલીનો તો નથી થતો. ત્યાં આજે પણ સતયુગ છે. પરીક્ષિતે બળદના 3 કાપેલા પગો જોડી આપ્યા. કલીએ વિચાર્યું કે રાજાએ મને રહેવા માટે 5 સ્થાનો તો આપ્યા, હવે વાંધો નહીં, લાગ મળે તો જરૂર રાજાને ત્યાં પણ પેસી જઈશ.